અમદાવાદ PNG ન્યૂઝ આદર્શ પંચાલ। આજે અમરેવાડી આપણે જે સ્કૂલનું આજે નામકરણ કરવામાં આવ્યું છે અને જે મેરઠમાં આપણા વીર શહીદ થયા હતા રજનીશભાઈ પટની, આજે શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો અને એમાં મ્યુનિસિપાલિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બી નામકરણ માટે આજે પ્રોગ્રામ રાખ્યો હતો। તો એમના દીકરાને આજે અમર થઈ ગયા, એના નામકરણ માટે આજે અહીંયા મોટી સંખ્યામાં આપણા મેયર અને સંસદ સભ્ય બી હાજર હતા। તો આજે એમને શ્રી રજનીશભાઈના પિતા જોડે આપણે વાત કરીએ। આજનો પ્રસંગ ખરેખર ખુશીનો પણ છે અને દુઃખ પણ થાય છે। યાદ આવે છે પુત્ર જ્યારે 27/8/2020ના રોજ મેરઠમાં એ શહીદ થયો ત્યારે રજનીશની યાદ ઘણી આવતી હતી। એ ઉપરાંત અમે એનું નામ અમર કરાવવા માટે મેં સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો અને અમારા સંગઠનના મિત્રોનો, કાર્યકર્તાઓનો સતત અરજીઓ આપી અને એ લોકોની જોડે વાતચીત કરી। ત્યારબાદ મ્યુનિસિપલ બોર્ડે કોર્પોરેશને તેના નામકરણ માટે અમરેવાડી મ્યુનિસિપલ શાળાને નામકરણની વિધિ યથાવત કરવા માટે આજે સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબ, મેયર શ્રી પ્રતિભાબેન જૈન, તે ઉપરાંત સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો અને સ્થાનિક કાર્યકર્તાઓ હાજરી આપી। તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ મારો પરિવાર સાથે અમે અહીંયા આવ્યા અને બધાને મળ્યા, એ ઘણો આનંદ થયો। અમારા પુત્રનું નામ રજનીશ એ આજે એક અમર થઈ ગયો। એનું નામ પરથી જે શાળાનું નામ આપવામાં આવ્યું તેને આવનારી પેઢી પણ એ પણ યાદ રાખશે કે આ કોઈ શહીદ હતા રજનીશ, અને એને પ્રેરણા સ્ત્રોત બની રહેશે। તેનો પણ હું ખૂબ આભાર માનું છું સ્કૂલ બોર્ડનો બી। પ્રસંગને લઈને શું કહેવું આજનો કાર્યક્રમ ભાઈ રજનીશ લક્ષ્મણભાઈ પટની, જેઓ 2020ની અંદર મેરઠની અંદર આ દેશની સેવા કરતાં કરતાં શહીદ થયા હતા। આજે મને કહેતા આનંદ થાય છે કે એ પરિવારે વીર સપૂત ખોયો છે, પરંતુ સપૂતોને યાદ રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મેયર પ્રતિભાબેન અને એમની આખી ટીમ, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા ગૌરાંગભાઈથી માંડીને બધા લોકોનો હું હૃદયથી આભાર માનું છું। સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ અને એમની આખી ટીમનો પણ આભાર માનું છું કે દેશની સેવા કરતાં કરતાં ભાઈ રજનીશ આપણી વચ્ચેથી જે શહીદ થયા છે, પરંતુ આ શહેરના હૃદયની અંદર રજનીશની યાદ લોકો સુધી પહોંચે, આજીવન એ યાદ પહોંચે દિશાની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડે જે ભગીરથ પ્રયત્ન કર્યો છે એને હું બિરદાવું છું। અમદાવાદના સાંસદ તરીકે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડનો હૃદયથી આભાર માનું છું।